અચ્છા, આપણે જોઈ રહ્યા હતા टीतः आत्मनेपदानां टेरे यानी टीतः आत्मनेपदानां टेहे ए તો એનો અર્થ કરી રહ્યા હતા. પેલો અચો અંત્યાદિ ટી નો અર્થ કર્યો, જેમાં ટી સંજ્ઞા કોને કહેવાય એની વાત જાણી. હવે બીજું સૂત્ર છે જેમાં ટીત એટલે શું અને પછી એનું શું થાય છે, એટલે કે ટે હે અને એ, આ વસ્તુ આપણે સમજી રહ્યા છીએ. અચ્છા, તો ટીતઃ, ટીત ધીમત શબ્દની જેમ પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ એક વચન છે ટીતઃ, એટલે કે ટીતનું, ટીત લકારોનું. 6 લકારો છે ટીતમાં. કેવી રીતે ટીત કહેવાયા તો એ પણ આપણે જાણી લીધું. તો કે લકાર બે વિભાજનમાં છે. એક અંતે ટની ઈત સંજ્ઞા થાય છે અને બીજો વિભાગ છે અંગની ઈત સંજ્ઞા થાય છે. એ ગીત લકારો તરીકે ઓળખાશે. જેની જેની ઈત સંજ્ઞા થાય તે પ્રમાણે એનું નામકરણ કરતા જાય છે. પરિણામે આપણી પાસે 6 લકારો જે છે ટીત લકારો છે. અને એ ટીત લકારો 6 લકારો આત્મનેપદના પ્રત્યયોમાં શું થશે તો કે છે આત્મનેપદાનામ, આત્મનેપદાનામ, આત્મનેપદ શબ્દનું ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ છે. આત્મનેપદ શબ્દનું ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. એ પણ ષષ્ઠી છે. ષષ્ઠી સ્થાને યોગા, અને કોનો યોગ થાય છે જે પ્રથમ વિભક્તિમાં આવશે. હવે ટેહે, ટેહે જે છે એ ટી શબ્દનું, ટી શબ્દનું, ટી શબ્દનું એટલે આગળ આપણે અચો અંત્યાદિ ટી જે સૂત્ર જોઈ ગયા, જાણી ગયા, એ જ ટી. અને એ ટી શબ્દનું હરિ પુલ્લિંગ શબ્દની જેમ ષષ્ઠી વિભક્તિ એક વચન થશે. એટલે કે ટીનું, એટલે કે ટી સંજ્ઞાનું. ટી સંજ્ઞા ક્યાં કરીશું સૌથી પહેલા? આત્મને પદના પ્રત્યયો. કયા આત્મને પદના પ્રત્યયો તો કે તિત લકારના આત્મને પદના પ્રત્યયો. એ પ્રત્યયોમાં જેની જેની ટી થશે, એટલે ટી તો બધાની જ કરવાની છે, ટી બધાની જ કરવાની છે. જ્યાં વિકલ્પ આવશે ત્યાં આપણે ટી નહીં કરીએ, બાકી બધે ટી કરવાની રહેશે. 6 એ 6 લકારમાં કરવાની રહેશે ટી આત્મનેપદના પ્રત્યયોમાં. આત્મનેપદના પ્રત્યયો કયા છે કોમન તો કે ત આતામ જ, થાસ આતામ ધમ, ઈટ વહી મહી. એ 9 પ્રત્યયોમાં 6 લકારોમાં, તીત લકારોમાં ટી સંજ્ઞા પહેલી કરવાની થશે. અને એ ટીનું શું થશે એ બીજા નંબરની વાત છે. એ ટીનું શું કરવાનું છે તો કે જ્યાં જ્યાં ટી કરીશું એ ટીનું જે પ્રથમા વિભક્તિમાં છે એટલે કે એ, શું કરીશું? એ ટીનો એ કરીશું. આટલો એનો અર્થ છે. ફરીથી પાછો કહી દઉં કે ટીતઃ આત્મનેપદાનામ ટેહે એ. એ સૂત્ર એવું કે છે કે ટીત લકારોમાં, ટીત લકારો 6 છે અને એ 6 લકારોમાં આત્મનેપદના પ્રત્યયોમાં સૌથી પહેલા 9 પ્રત્યયો છે એમાં ટી કરવાની થશે. જ્યાં ના કરવાની કહેશે એ સ્પેશિયલ કહેશે, અલગ સૂત્રમાં કહેશે. જેમ કે થાસ એ સૂત્ર આવે છે મધ્યમ પુરુષ એક વચનમાં, એ આપણે ત્યાં પછી જોઈએ છીએ. કે બાકીના 7 જે છે એ બાકીના 7 પ્રત્યયોમાં ટી સંજ્ઞા સૌથી પહેલા કરવાની છે. અને ટી સંજ્ઞા કર્યા પછી એનો એ ટીનો એ કરવાનો છે. ટી સંજ્ઞાનો એ કરવાનો છે. આવો એનો અર્થ છે. અને જ્યાં જ્યાં નહીં કરવાનો થાય ત્યાં ત્યાં આપણને કહેશે, બતાવશે કે અહીંયા આ વસ્તુ કરવાની છે વગેરે વગેરે. તો આ રીતે તિત લકારાણામ વિષયે આત્મનેપદસ્ય પ્રત્યયસ્ય ટી સંજ્ઞકસ્ય એ આદેશ ભવતિ. એટલે કે તિત લકારના વિષયમાં આત્મનેપદના પ્રત્યયોની ટી સંજ્ઞાનો
એ આદેશ થાય છે. હવે ટી સંજ્ઞા એટલે શું એ તમે ઓલરેડી જાણી ગયા છો, બરોબર છે. એ ટી સંજ્ઞાનો એ આદેશ થાય છે. અહીંયા આદેશ શત્રુવત આદેશ, શત્રુવત આદેશ હટાવીને આવશે. અને ટીત લકાર એટલે શું એ પણ તમને મેં કહી દીધું. ટીત લકાર એટલે શું? યેસામ લકારાણામ નામની ઈત સંજ્ઞકઃ ટકારઃ આગચ્છતિ તે ટીત લકારઃ. જે લકારોના નામમાં, જે લકારોના નામમાં ટની ઈત સંજ્ઞા થાય છે તે લકારોને ટીત લકારો તરીકે ઓળખવામાં આવે છે. તે ષટસંતિ, એ 6 લકારો છે. કયા 6? લટ, લટ એટલે કે વર્તમાન કાળ, લીટ એટલે કે પરોક્ષ ભૂતકાળ, ભૂતકાળમાં 3 છે, એમાં લીટમાં ટ આવે છે. પરોક્ષ ભૂતકાળ, લુટ એટલે કે સ્વસ્તન ભવિષ્યતકાળ, ભવિષ્યતકાળ એટલે સ્વસ્તન, અદ્ય શ્વઃ આવતીકાલ, એને ભવિષ્યકાળ કહીશ, સ્વસ્તન ભવિષ્યકાળ. લુટ સામાન્ય ભવિષ્યકાળ, સામાન્ય, સ્વસ્તનને છોડી દઈએ અને એમાં 2 ભાગ પડશે. લેટ લકાર વૈદિક છે અને લોટ આજ્ઞાર છે. આ દરેકમાં ટ પાછળ આવે છે અને એની સંજ્ઞા પરિણામે ટીત લકારો કહીશું. અને એ ટીત લકારોને 6 લકારોને શું કરીશું? તો કે આત્મને પદના પ્રત્યયો જે છે એ આત્મને પ્રત્યયોને ટીનો, પહેલા તો ટી બનાવવાની અને પછી એ ટીનો એકારનો આદેશ કરવાનો છે, એકારનો આદેશ કરવાનો છે. તો 2 સૂત્રો તમને સમજાયા હશે. આત્મને પદના પ્રત્યયો બનાવતા, લટ લકારના આત્મને પદના પ્રત્યયો બનાવતા 6 લકારની વાત થઈ રહી છે, એકલા લટ લકારની નહીં. લટ લકારની તો કરી રહ્યા છે, પણ જોડે જોડે કોમન છે, એટલે કોમન હોવાને કારણે બીજા 5 ને પણ સાથે લઈ લીધા છે ટી સંજ્ઞા બનાવવા માટે, બરોબર છે. અને એ ટીનું એ એત્વ થાય છે, એટલે કે એનો આદેશ થાય છે. પરિણામે ટીત આત્મને પદાનામ તેરે. અને એની આગળનું સૂત્ર આપણે જોયું. ટી એટલે શું? તો કે અચો અંત્યાદિ ટી, અચો અંત્યાદિ ટી. અને બીજું સૂત્ર ટીત આત્મને પદાનામ તેરે. આટલું ના ભૂલાવું. 2 સૂત્રો. આટલું ક્લિયર? તો પછી સીધા પ્રત્યય પર આવીએ. અહીંયા એકારના ઉદાહરણ નહીં લેતા, પણ એ સીધા ઉદાહરણો આપણને પ્રત્યયોમાંથી મળી જાય છે કે શું કરવાનું છે તે. જોઈએ હવે પ્રત્યાહારો તરફ આવીએ. આ આપણા પ્રત્યાહારો છે. ટ આતામ જ, થાસ આતામ ધમ, ઈટ વહી મહ્યમ. આ આપણા આત્મને પદના 12 લકારને આત્મને પદના લાગતા પ્રત્યય છે. અચ્છા, હવે શું કરીએ છીએ? સૌથી પહેલા શું બનાવવાનું છે? ટી બનાવવાની છે, ચા નહીં બનાવવાની. સૌથી પહેલા અચો અંત્યાદિ ટી સંજ્ઞા બનાવવાની છે. કોઈના મગજમાં ચા ના ઘૂસી જાય એટલે અચો અંત્યાદિ ટી સૂત્ર પ્રમાણે ટી બનાવી દઈશું. જેમ કે અહીંયા છે ત, એ તને શું કરી દઈશું? ટી બનાવી દઈએ, એટલે ચા બનાવી દઈએ. થઈ જશે તે. તિત આત્મને પદાનામ તેરે પણ સાથે લઈ લઈએ તો તે બને, એ લગાવી દઈએ. પહેલા તો જે ત છે એ અ જે છે એ અની ટી સંજ્ઞા થશે, અને પછી એને આપણે તિત આત્મને પદાનામ તેરેથી એ લગાવી દીધો એટલે તે થઈ ગયો. આતામાં જોઈશું, આતામાં જોઈશું તો ટી સંજ્ઞા બનાવવા માટે શું કરીશું? અચો અંત્યાદિ ટી, પાછળ મ છે, હલંત મ છે, હલંત મ છે. અને એની ઉપધામાં આગળ જોઈએ તો આ છે, તા, આ છે. તો હવે અહીંયા ટી કરીશું તો શું ટી થશે? ટી કોની કરીશું? તો કે ટી કરીશું આમની. આ આમ એ ટી થઈ જશે, બરોબર છે. આમની ટી થઈ જશે આ રીતે. પછી જ જે છે
એ જમાં તો પહેલું કામ એક આગલું કરવું પડશે. જમાં જમાં એક આગલું કામ શું કરવું પડશે કીર્તિ? આ જ પ્રત્યય છે એમાં આગળ શું કામ કરવું પડશે? જોંત જોંત સૂત્ર એટલે કે જ્યાં જ્યાં જ આવશે ત્યાં જોંત સૂત્રથી સૂત્રથી અંત કરવો પડશે. શું કરવું પડશે? અંત કરવો પડશે. બરોબર છે. અને અંત કર્યા પછી આપણી ટી આવશે એટલે કે અચો અંત્યાદી ટી. તો અહીંયા તો છેલ્લે ત છે અને એની આગળ ન છે, બે હલંત એટલે શું કરવું પડશે? અંત્ય જ કરવું પડશે. અંત જ કરવું પડશે. અંતની ટી થશે એટલે હવે જોંતમાં જ જતો રહેશે. જોંત સૂત્રથી અંત આવી જશે અને અંત આવ્યા પછી એ આખો અંત જ ટી થઈ જશે. આખો અંત જ ટી થઈ જશે અને પછી આપણું સૂત્ર કામ કરશે. આપણું સૂત્ર કામ કરશે. કયું સૂત્ર? ટીત આત્મને પદાનામ તેરે. એટલે હવે આ ટીનું શું કરી દેશું? એ કરી દેશું. તેરે એટલે કે ટીનો એ કરી દેશું. કેવી રીતે? તો અંતની ઉપર એ લગાવી દઈએ તો થઈ જશે અંતે. થઈ જશે અંતે. તો આ અંતે એ ટીત આત્મને પદાનામ તેરેથી બની ગયું. ઓકે. પછી થાસ જે છે એના માટે અલગ સૂત્ર છે એટલે થાસને લેતા નથી. પછી આથામ છે, ધ્વમ છે, ઈટ છે, વહી, મહ્યમ. સૌથી પહેલા તો ઈતકરણની વાત આવે છે. સૌથી પહેલા ઈતકરણની વાત આવે છે. ઈતકરણની વાત કરવા દઈએ તો ઈટમાં જ હલન છે અને મહ્યંગમાં હલન છે એટલે અંગ જાય અને ટ જાય, એ સિવાય કશું જાય એમ નથી. બરોબર છે. અને એ ના જવા દઈએ તો એ વાંધો નથી. કેમ? તો કે આપણે ટી સંજ્ઞા કરવા માટે સાથે ઉમેરી લઈએ છીએ, કઈ ફેર પડતો નથી. એટલે જે સહેલા ને પહેલા કરી નાખવું હોય તો એ વાંધો નથી. જેમ કે અહીંયા ટી સંજ્ઞા કરવી હોય, અચો અંત્યાદિ ટી ઈટમાં કરવી હોય તો શું થઈ જશે? તો કે એ થઈ જશે. સીધું જ આખું જ ઉડી જશે અને સીધો એ થઈ જશે. એ ટીત આત્મને પદાનામ તેરેથી એ થઈ જશે ઈટની જગ્યાએ સીધો જ. પહેલા તો આપણે ટી કરી એટલે કે ટ હલન છે એટલે એની આગળ જવું પડશે તો ઈ છે, તો ઈને સાથે લઈને ટ લેવાનો છે તો કે ઈટ એ ટી સંજ્ઞા જ છે. તો એ આખાને પછી આપણે ટીત આત્મને પદાનામ તેરે કરી દઈશું તો એ લાગશે. તેની જગ્યાએ એ લાગશે. અચ્છા, વહી જોઈએ તો વહીમાં અહીંયા હી છે તો હી એ ટી સંજ્ઞા થઈ તો એને આપણે હીની જગ્યાએ એ કરી દઈએ તો વહે થઈ જશે. શું થઈ જશે? વહે થઈ જશે. ટીત આત્મને પદાનામ તેરે. પહેલા ટી કર્યું. ટી કરવું એટલે અચો અંત્યાદિ ટી. હવે હું વારંવાર સમજાવીશ નહીં અચો અંત્યાદિ ટી એટલે શું. તો એ અચો અંત્યાદિ સૂત્રથી ટી બની ગઈ એટલે કે વહીનું હીનું એ કરી દીધો, વ એમનો એમ રહ્યો એટલે હીને આપણે પછી ટીત આત્મને પદાનામ તેરેથી એ કરી દઈએ એટલે હે થઈ જશે એટલે વહે. એ જ રીતે આ મહ્યંગમાં જોઈએ તો અંગ જે છે હલંત્યમથી કાઢવું હોય તો કાઢી શકાય અને ન કાઢીએ તો કોઈ ફેર પડતો નથી. કેમ? તો કે હી છે કારણ કે એની આગળ જવાનું છે, ઉપધામાં જવાનું છે, અચ આપણે ગોતવો છે. કેમ અચ ગોતવો છે? તો કે અચો અંત્યાદિ ટી સૂત્ર કે છે. તો અહીંયા હી અંગ એવું થાય. ટી સંજ્ઞા બનાવવું હોય તો શું થાય? હી અંગ. અને હી અંગનું આપણે શું કરી દઈશું? એ કરી દઈશું તો થઈ જશે મહે. થઈ જશે
મહે તિત આત્મને પદાનામ તેરે. તો આ રીતે મહે થઈ જશે. અચ્છા, આથામ. આથામ, આથામમાં મ હલન છે અને મ તો કદી જાય નહીં હલંત્યમ સૂત્રથી, વિભક્તિ હોવાના કારણે. કેમ? હલંત્યમ સૂત્રથી જાય પણ ન વિભક્ત અવતુષમાં રોકી લે છે, ના પાડે છે કે મની સંજ્ઞા થશે નહીં, એટલે કરતાય નહીં આપણે. ઓકે. પછી એની આગળ જોઈએ ટી બનાવવા માટે, તો ટી બનાવવામાં આ છે એટલે અહીંયા આમ, અહીંયા થશે આમ, આમની ટી થશે અને એ ટી ની આપણે શું કરશું? એ કરી દઈશું. પિત આત્માને પદાનામ તેરે, એટલે થઈ જશે. આમ બનાયા પછી આપણે તેરે કરવાનું છે, ટીનો એ કરવાનું છે, એટલે અહીંયા થશે આ થે થઈ જશે, આ થે થઈ જશે. એ જ રીતે અહીંયા પણ આમ કર્યા પછી આ તે થઈ જશે, આ તે થઈ જશે, કારણ કે ટીનો આપણે એત્વ કરવાનું છે, એ કરવાનું છે, એટલે આ તે અને આ થે થઈ જશે. હવે રહ્યો ધ્વમ. રહ્યો ધ્વમ, તો ધ્વમમાં પહેલા ટી બનાવીએ. ટી બનાવીએ, મહલન છે એટલે જવું પડશે આગળ. આગળ વ છે અને વ માં રહેલો અ લેવાનો છે, અને અ લઈશું તો અમ એ ટી થશે, અમ એ ટી થશે, અને એ અમને આપણે એ બનાવી દઈશું, એ ટીનો એ બનાવી દઈશું, એટલે થઈ જશે દ્વે. થઈ જશે દ્વે. એક રહ્યો, સાત બનાવી દીધા બે સૂત્રથી. કયા બે સૂત્રથી? એક ટી બનાવ્યો સૌથી પહેલા, અચો અંત્યાદિ ટી, અને ટી બની ગયા પછી તિત આત્મને પદાનામ તેરે. તિત આત્મને પદાનામ તેરે. જ્યાં જ્યાં ટી થઈ એને એત્વ બનાવી દીધો, એટલે કે એ કરી દીધો. હવે એક પ્રત્યાહાર રહ્યો, મધ્યમ પુરુષ એક વચન થાસ. મધ્યમ પુરુષ એક વચન થાસ. થાસમાં થાસ સે આવું સૂત્ર છે. થાસમાં અહીંયા થાસ છે, એમાં સૂત્ર છે થાસ થાસ સે, આવું સૂત્ર છે. થાસ સે. અચ્છા, આ સૂત્ર એવું કે છે 3-4-80મું સૂત્ર છે. 3-4-80મું સૂત્ર છે. તો થાસ સે એ સીધું જ કહી દે છે, સીધું સૂત્ર જ કહી દે છે, આદેશ કરી દે છે કે જ્યાં થાસ હોય, થાસ પ્રત્યય હોય, થાસમાં અહીંયા સહ જે છે એ ષષ્ઠી વિભક્તિ એક વચન થઈ ગયું છે, અને થાસનું એમ કેવું છે. થાસનું શું થશે? તો કે સે થશે. થાસનું સે થશે. સે આદેશ થશે, સે આદેશ થશે, અને આદેશ શત્રુવત છે, પરિણામે અહીંયા થાસની જગ્યાએ સે. બરોબર છે? તો આ રીતે ફરીથી તે, આતે, અંતે, સે, આથે, દ્વે, એ, પહે, મહે, આવા સૂત્ર થયા, અરે પ્રત્યયો થયા, આવા પ્રત્યયો થયા. હવે આ પ્રત્યયોમાં આતે, આથે, આતે, આથે, આમાં પરિવર્તન કરવાની જરૂર છે અને નથી પણ. બે વસ્તુ છે, બે વસ્તુ છે. ક્યાં પરિવર્તન કરવાનું છે અને ક્યાં પરિવર્તન નથી કરવાનું, આ બે વાત છે. અને એના માટે આપણી પાસે બીજા બે ગ્રુપ છે, અદંત અંગ અને અનદંત અંગ, અને અભ્યસ્ત અંગ. કુલ 3 અંગ છે, અને ત્રણેય અંગના કેટલાક પ્રત્યયો બદલાય છે, એ પણ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા અદંત અંગ
ના પ્રત્યયો બનાવવા જઈશું ત્યારે આ તે અને આથે આ બે પ્રત્યયોને બદલવા પડશે અને અનદંત અંગ બનાવીશું. અનદંત અંગ બનાવીશું ત્યારે આ તે રહેશે અને આથે રહેશે, પણ હજી એક બદલવા પડશે. હજી એક બદલવો પડશે. ક્યાં બદલવો પડશે? તો કે જે અંતે જે છે એ અંતે બદલવાનો રહેશે. એટલે 3 બદલાશે. અહીંયા 2 ઓટોમેટિક બદલાઈ ગયા છે, પણ 2 બદલાયા છે એટલે અનદંતના 2 થઈ ગયા છે, અદંતના તો નથી થયા. એટલે આપણે તો અદંતના પહેલા બનાવવાના, પહેલા ગ્રુપના પહેલા બનાવવાના, અને પછી બીજા ગ્રુપના બનાવવાના અનદંતના, અને પછી અભ્યસ્તના બનાવવાના. આ રીતે 3 ગ્રુપ પડશે અને 3 ગ્રુપમાં પરસ્મય પદ અને આત્મનેય પદ કુલ 6 પ્રકારના પ્રત્યયો થશે. પણ એ 6 પ્રકારના પ્રત્યયોમાં ક્યાંક એકનું જ પરિવર્તન આવશે, ક્યાંક 2નું પરિવર્તન આવશે. તેથી વિશેષ કોઈ પરિવર્તન આવવાનું નથી. એટલે ક્યાં પરિવર્તન આવે છે એ ખાસ ધ્યાન રાખવું. અચ્છા, તો આતે અને આથે એ અનદંત અંગના પ્રત્યયો છે. પણ એની પહેલા અદંત અંગ કોને કહેવાય અને અનદંત અંગ કોને કહેવાય? હેતસ્વી. હેતસ્વી પટેલ. હા સર. અદંત અંગ કોને કહેવાય અને અનદંત અંગ કોને કહેવાય? અદંત અંગ જે દીપિકા. દીપિકા પટેલ. જેની આગળ સાહેબ સ્વર થી શરૂ થતું હોય ને. સંજય. હા સાહેબ, બોલો. જેની આગળ સ્વર થી શરૂ થતું હોય અદંત અંગ. સુધારો. સુધારો. અચ્છા, બીજાને મોકો આપીએ. દીપિકા પટેલ. અરે, દીપિકા ના ખ્યાલ આવે તો કહી દેવું કે નથી ખ્યાલ. પૂજા. ના સર. દીપિકા. ના મમતા. સર. મમતા. ગોસ્વામી મમતા. મમતા અવાજ આવે છે? કમલેશ આંજણા. સોમનાથ. અદંત અને અનદંત. સર કહું જોઈને. વાંધો નહીં, હું પછી કહી દઉં છું. સુભાષ રાઠવા. સુભાષ રાઠવા. અદંત અને અનદંત આ મેં ઘણી વાર ચલાવી દીધું છે, પણ તમે નવા છો ને એટલે જ હું પરીક્ષા કરી રહ્યો છું કે તમારા મગજમાં આવ્યું કે કેમ. કમલેશ, સુભાષ. ઓકે, હવે આ સુભાષ. અદંત અને અનદંત. હા, હમણાં જ જોઈન્ટ થયો એટલે થોડી વાર કહું. કોઈ વાંધો નહીં, ચિંતા નહીં, હમણાં જવાબ મળી જશે. પીના આપી દો જવાબ ત્યારે. હા. પીના. પીના. હા સર. બાકીના સાંભળજો. ધાતુ અને વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી જો અંતે અ બચે એને અદંત કહેવાય અને અ ન હોય તેને અનદંત કહેવાય. ગુડ, બરાબર છે. ફરીથી સાંભળી લેજો બાકીના બધાએ. અદંત અંગ કોને કહેવાય અને અનદંત અંગ કોને કહેવાય? તો ધાતુ જે છે એ ઔપદેશિક અવસ્થામાં હોય છે, મૂળ ધાતુ, જેને આપણે પ્રકૃતિ કહીએ. એને આપણે ઈતકરણ અને 4 સત્વ વિધિ કરવાની થાય, અને એ કર્યા પછી એ ધાતુને આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે, અને સારો ધાતુ પ્રત્યય હોય ત્યારે, અત્યારે આપણે સારો ધાતુકની જ વાત કરી રહ્યા છીએ, આર્ધાતુકની કરતા જ નથી કરીએ. ગમે ત્યારે હું પૂછું સારો ધાતુ કે આર્ધાતુક, તમારે સારો ધાતુક જ આવવું જોઈએ, આ ધાતુ ક્યારે આવવું જોઈએ નહીં. કારણ કે ઘણી વાર છે સારો ધાતુ લાંબા છે, પછી આ ધાતુક આવશે.
એ સારો ધાતુ કર્તરી પ્રયોગ બનાવીએ છીએ ત્યારે ધાતુ અને લકારોના પ્રત્યય કયા તિયંગ પ્રત્યય સાર્વધાતુકના પ્રત્યય તો એમની વચ્ચે આ બેની વચ્ચે ધાતુ અને લકારના પ્રત્યયોની વચ્ચે એક વિકરણ પ્રત્યય આવીને બેસશે અને આ વિકરણ પ્રત્યય ધાતુની સાથે જ્યારે ઉમેરાય છે ધાતુ વત્તા વિકરણ એ બેને જ્યારે ઉમેરીએ છીએ ત્યારે વિકરણનું અંગ ધાતુ છે અને એ વિકરણ પ્રત્યય ધાતુ સાથે જોડાઈ જાય ત્યારે અને જોડાયા પછી જ્યારે અંતે અ રહે ધાતુ વત્તા વિકરણ પ્રત્યય જોડતા અંતે અ રહે અંતે કહું છું અ રહે એટલે કે અદંત અંગ બને અ એટલે અદંત અંગ બને ત્યારે એને અદંત અંગ કહીશું અને અ સિવાયનો કોઈ સ્વર આવે તો એ અનદંત અંગ અદંત અને અનદંત જો અ નહીં આવે તો અનદંત અને અ આવે તો અદંત એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું જણાવી દઉં છું જોજો હવે હું એક ધાતુ લખું છું બરોબર ધ્યાન રાખજો ધાતુ અઘરો છે આમ જોવા જઈએ આ ભૂ ધાતુ છે બરોબર છે હવે લટ લકાર સાથે આ ભૂ જે છે ભૂની ઓળખાણ આપીએ તો ભવાદી ગણ એટલે કે પહેલા ગણ નો ધાતુ છે પહેલા ગણ નો ધાતુ અદંત અને અનદંત નું વિભાજન કરીશું ત્યારે ગણ નો સમૂહ કરવો પડશે ગણનો સમૂહ એટલે શું તો કે ગણ 1 થી 10 ગણ છે 10 ગણના નામકરણ પણ છે જેમ કે પહેલો ગણ ભવાદી ગણ બીજો અદાદી ગણ ત્રીજો જ્યોત્યાદી ગણ ચોથો દિવાદી ગણ પાંચમો સ્વાદી ગણ છઠ્ઠો તુદાદી ગણ સાતમો રુધાદી ગણ આઠમો તનાદી ગણ નવમો ક્રયાદી ગણ 10મો ચુરાદી ગણ આ તમારે ઊંઘમાંથી પૂછે કોઈ જગાડે આગળનું શું નામ આવડવું જોઈએ આ જ પાયો છે સાથે એના વિકરણ પ્રત્યય એ પણ મેં ચલાવી દીધા છે તો ધારો કે ભૂભવાદી ગણ પહેલો ગણ છે એનો કોઈ વિકરણ પ્રત્યય લાગ્યો નતો અને જેનો કોઈ વિકરણ પ્રત્યય ના હોય તો એનો સપ વિકરણ પ્રત્યય ગણવો તો અહીંયા આપણે ભૂનો આપણે સપ કરીશું સપ વિકરણ પ્રત્યય કરીશું બરોબર છે તો આ સપ વિકરણ પ્રત્યય મૂક્યો પ્લસ ટીપ લકારનો પ્રત્યય વગેરે પણ આપણે આટલે સુધી જવાનું છે આટલે સુધી જવાનું નથી સપ સુધી જવાનું છે અચ્છા હવે ભૂધાતુ છે તો ભૂધાતુમાં તો ભ વત્તા ઉ છે દીર્ઘ ઉ છે આ ઉ હોવાને કારણે આ જે ઉ છે ઉકારાંત ધાતુ છે અંતે ઉકારાંત છે અચ છે અને આ બાજુ સપ છે અને શને પણ છૂટો પાડીએ તો સ વત્તા પ થઈ જશે પ હલંત્યમ સૂત્ર થી જશે હા સ વત્તા હજી એક રહેશે અ વત્તા પ તો આ સ પણ લસક વત્તા રીતે સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જશે એકલો અ રહેશે અને અહીંયા જે ઉ છે એ આ વિકરણ પ્રત્યયના કારણે જ ભૂકંપ થઈ ગયો કોના પર ભૂકંપ થઈ ગયો ભૂ પર કેમ વિકાર થઈ ગયો તો કે વિકરણ પ્રત્યય લાગ્યો વિકરણ પ્રત્યયમાં તાકાત કેટલી છે પ્રકૃતિને પ્રત્યય સાંખ્ય કારિકામાં પુરુષને પ્રકૃતિ પુરુષ કઈ નહીં કરતો પણ પુરુષનો ખાલી પ્રકાશ જ પડે પ્રકૃતિ ઉપર તો બધું જ આખી સૃષ્ટિની રચના થઈ જાય છે એમ અહીંયા વિકરણ પ્રત્યય સપ જે છે સપમાં રહેલો અ છે અને એ આ ઉપર પ્રકાશ નાખી દે છે અને પ્રકાશ નાખવાને કારણે શું પરિસ્થિતિ થઈ જાય છે તો કે ગુણ થાય છે અને ઉનો ગુણ શું થઈ જશે ઓ આ ગુણ થશે અને ગુણ થયા પછી એચો અયવાયા સૂત્રથી અવ થઈ જશે
અને હવે આ અવ એટલે ભ જે છે, આ ભ એ આપણે આ અ જે છે એમાં નાખી દઈએ એટલે આખો ભ થઈ જશે. આ વ જે છે એ આ અમાં નાખી દઈએ એટલે આખો વ થઈ જશે. અને આખો વ થઈ ગયો, પરિણામે અંતે કોણ આવ્યું? અ આવ્યું. ભવમાં અંતે કોણ આવ્યું? અ આવ્યો. અને અ આવવાને કારણે આ કેવું અંગ બન્યું? અદંત અંગ બન્યું. અદંત અંગ હોવા અંદર આવા અ માત્ર 4 ગણને લાગુ પડે છે. 1, 4, 6, 10 ગણને જ લાગુ પડે છે. તો નથી એ અનદંત અંગ કહેવાશે. તો આ ડિફરન્સ છે. અદંત અંગ કોને કહેવાય અને અનદંત અંગ કોને કહેવાય? તો એના માટે આ આતે અને આથે જે છે એ અનદંત અંગના પ્રત્યય છે. સાથે અંતે જે છે, જેની જગ્યાએ જોંતથી અંતે થયું એમાં એક પરિવર્તન થઈ રહ્યું છે. એમાં અતે થશે. એમાં અતે થશે. અને અતે થયા પછી 3 પ્રત્યયો આતે, આથે અને અતે એ અનદંત અંગના પ્રત્યયો થશે. બાકીના જઈશે છે ક્યાં? અદંત અંગમાં. હવે અદંત અંગમાં 2 પ્રત્યયો આપણે બદલવાના છે, આતે અને આથેમાં. કેમ આતે અને આથે રહે છે અને અતે રહે છે એની પણ સ્પષ્ટતા હું કરીશ, જરૂરી છે. તો આતે અને આથે જે છે એ અનદંત અંગના, અદંત અંગના પ્રત્યય નથી, અનદંત અંગના પ્રત્યય છે. સાથે સાથે અભ્યસ્ત અંગના પણ પ્રત્યય છે. અભ્યસ્ત અંગ પાછું કોને કહેવાય? અભ્યસ્ત અંગ કોને કહેવાય? વિના ઉભે અભ્યસ્તમ. ઉભે દ્વિત્વ. વ્યાખ્યા છે ઉભે અભ્યસ્તમ. દ્વિત્વ થાય, ધાતુનું દ્વિત્વ થાય એને ઉભે અભ્યસ્તમ. તો આવા ધાતુ છે આપણી પાસે, અદાદિ, જ્યોત્યાદિ 2 છે. તો ત્યાં પણ આ કામ કરશે. આતે આથે કરશે અને અતે કરશે. બરોબર છે? અચ્છા, હવે જે મારે સ્પષ્ટતા કરવાની છે, આતે આથે અને અંતેમાં અતે એટલે કે અદંત અંગ બનાવવાના છે. આતે આથે માં શું પરિવર્તન આવે છે? અદંત અંગમાં અદંતના અનદંતમાં ના નાખી દેતા અને અનદંતના અદંતમાં ના નાખી દેતા. શરૂઆતમાં આવું થશે ખીચડું, પણ પછી ખ્યાલ આવવા માંડશે, તેમ તેમ ખ્યાલ આવી જશે. અચ્છા, આતે અને આથે સુધારી લઈએ. સૂત્ર છે આપણી પાસે, સૂત્ર છે આપણી પાસે લોકો વ્યોર વલી. આવું સૂત્ર છે. લોકો વ્યોર, આતોંગિત સર, આતોંગિત. હા પછી લોકો વ્યોર વલી. બરોબર છે. પહેલા આ તો ગીત કરી દઈએ. સૂત્ર આવું છે, આ તો ગીત. આવું સૂત્ર છે. આ તો ગીત. તમને હું સૂત્ર જ બતાવી દઉં. 4 મિનિટ છે આપણી પાસે. હા, સૂત્ર છે આ તો ગીત. આ તો ગીત. સૂત્ર છેદ કરીએ. આતઃ, આથ, આથ પદનું, શબ્દનું ષષ્ઠી એકવચન, ષષ્ઠી વિભક્તિ એકવચન થાય છે આતઃ. અને ષષ્ઠી આવે એટલે પાછું ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. અને ગીત અંગ છે, એમાં અંગ છે એ પણ ષષ્ઠી એકવચન છે. ષષ્ઠી એકવચન છે. આ 2 પદનું સૂત્ર છે, પણ 2 પદમાં 3 પદની અનુવૃત્તિ કરવાની છે, ત્યારે એ સમજાશે. અનુવૃત્તિ એટલે શું એ તમને મેં કહી દીધી. જો પદો ખૂટતા હોય તો ઉપરના સૂત્રમાં જવું, ઉપરના સૂત્રમાં જવું. આ 81મું સૂત્ર છે, 7, 2, 81. તો આપણે પહેલી દ્રષ્ટિ 80માં કરવી પડે, પછી હજી ના ખબર પડે તો હજી આગળ દ્રષ્ટિ કરવી પડે. તો 7, 2, 76માં સૂત્રમાં સાર્વધાતુ કે છે, સાર્વધાતુ કે છે અનુવૃત્તિ. પછી 80માં ઈય છે, ઈય છે, અને 80માં અતઃ પણ છે. તો આ 3ની અનુવૃત્તિ ઉપરથી લેવાની છે અને આ તો ગીતામાં ઉમેરવાનું છે, ત્યારે આપણને આખા સૂત્રનો અર્થ ખબર પડશે. અચ્છા, તો હવે આતઃ
ષષ્ઠી વિભક્તિ એકવચન એટલે ષષ્ઠી સ્થાને યોગા. ગીતામાં પણ ષષ્ઠી એકવચન, તો એની ષષ્ઠી સ્થાને યોગા થશે. બંનેમાં યોગ થવાનો છે. કોનો યોગ થવાનો છે? ઈયનો યોગ થવાનો છે. ઈયનો યોગ થવાનો છે. ઈયનો. કેવી રીતે જોઈએ તો કે છે કે જ્યાં જ્યાં આત્મને પદના પ્રત્યયોમાં આ આવે, આત્મને પદના પ્રત્યયોમાં ત જે છે તપરકરણ છે. આત જે છે ને આત, આત એમાં ત તપરકરણ છે તત્કાલસ્ય. કારણ કે અના 18 ભેદો છે, એમાંથી માત્ર દીર્ઘ આ લેવાનો છે એટલે તપરકરણ કર્યું છે. આમાં આ એકલો રહેશે. એટલે જ્યાં જ્યાં આ આવે તો એ આનો ઈય થઈ જશે. ય હલંત ઈય થઈ જશે. જ્યાં જ્યાં આ આવે, પ્રત્યયમાં આ આવે, ત્યાં ઈય થઈ જશે, આદેશ થઈ જશે. આવું સૂત્ર કહે છે. હવે આપણને આ ક્યાં આવ્યો? તો કે આતામ અને આથામમાં આ આવ્યો. આતામ અને આથામમાં આ આવ્યો. તો એ આની જગ્યાએ આદેશ થઈ રહ્યો છે. શું આદેશ થઈ રહ્યો છે? ઈયનો. ઈયનો. ઈયમાં ય હલન થઈ જશે. ઈયનો આદેશ થશે. જોઈએ પણ આવું ક્યાં બને? અદંત અંગમાં જ બને, અનદંત અંગમાં નહીં. અનદંત અંગમાં આ તો ગીત સૂત્ર જ લાગુ પડતું નથી. સૂત્ર જ લાગુ પડતું નથી એટલે કરવાની વાત જ આવતી નથી. એટલે જ મેં આતે અને આથે રાખ્યું. આતે અને આથે રાખ્યું. અચ્છા, તો કે છે કે અદંત અંગ પછી આવનાર આતામ અને આથામ, આતામ અને આથામ પ્રત્યયોના આની જગ્યાએ ઈય આદેશ થાય છે. ઈય આદેશ થાય છે. એટલે અદંત અંગ કોને કહેવાય? તો કે ધાતુ વત્તા વિકરણ પ્રત્યય લગાવ્યા પછી બંનેને ભેગા કરતા જે અંગની અંતમાં અકાર આવતો હોય તે અંગને અદંત અંગ કહેવાય છે. ભવાદી પહેલો ગણ, દિવાદી ચોથો ગણ, તુદાદી છઠ્ઠો ગણ, ચુરાદી 10મો ગણ. આ 4 ગણોના અંગ એ અદંત અંગ છે. તેથી આ 4 ગણના આત્મને પદના આતામ આથામ પ્રત્યયમાં આની જગ્યાએ ઈયનો આદેશ થાય છે. ઈયનો આદેશ થાય છે. પરિણામે ઈયતામ અને ઈયથામ પ્રત્યય તૈયાર થશે. અને પછી પિત્ત લકાર અને આત્મને પદના પ્રત્યય હોવાથી પિત્ત